દેશભરમાં જેનઝી આંદોલન થયું, વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા, પરંતુ આ જે વિદ્યાર્થીઓએ આજે આંદોલન કર્યું એની અસર ગુજરાતમાં તો કદાચ થઈ જ નથી. આ વાત અત્યારે સાંભળીને તમને નવાઈ લાગશે કે અમે આવું કેમ કહી રહ્યા છે, પરંતુ આ આંદોલન પત્યાના બીજા જ દિવસે હવે ગુજરાતમાં એક પેપર જે છે એ ફૂટી ગયું છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દેશભરમાં આપણે નીટ પેપર લીકને લઈ એક આંદોલન જોયું. જેનઝી દ્વારા આખો દેશભરમાં આંદોલન કરવામાં આવ્યું. દિલ્હીના જંતર મંતરથી જે એક લડત શરૂ થઈ હતી ને બાદ આપણે એ પણ જોયું કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા, ઇન્સ્ટાગ્રામ પર રીલ પણ બનાવી દીધી અને યુવાઓને કહી દીધું કે હવે પેપર લીક નહીં થાય, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ જ બધાની વચ્ચે અત્યારે ગુજરાતમાંથી કેવા સમાચાર સામે આવે છે કે જેમાં BAMSનું પેપર જે છે એ લીક થઈ ગયું છે, જેમાં 12 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વોટ્સઅપ પર ફેરવી દેવામાં આવે છે અને એવું કહી દેવામાં આવે છે કે આ તો મુખ્ય પ્રશ્નો છે, આની તૈયારી તો વિદ્યાર્થીઓ કરી જ લેજો. આખો એક આર્ટિકલ જે છે આ મામલે સામે આવ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે નીટ કૌભાંડ બાદ હવે રાજ્યની આયુર્વેદિક યુનિવર્સિટીની શાખા સામે સવાલો ઊભા થયા છે. BAMSનું પેપર લીક, વોટ્સઅપ પર ફરેલા 12માંથી 11 મુદ્દાઓ બેઠે બેઠા જે છે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. 20 જુલાઈના રોજ ત્રીજા વર્ષનું શૈલ્યતંત્ર 1ના પેપરના પ્રશ્નો લીક થયા. પેપર સેટ કરનાર પ્રોફેસર જ શંકાના દાયરામાં છે અને તપાસ આ મામલે કરવામાં આવશે. હવે આખા જોખા મામલાની વાત કરીએ તો નીટ પેપર લીક કૌભાંડના પડઘા હજુ ગુજરાતમાં થમ્યા નથી અને ત્યાં તો ગુજરાતમાં વધુ એક શિક્ષણ કૌભાંડ જે છે સામે આવી ગયું છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા હાલમાં ચાલી રહેલા તૃતીય પ્રોફેશનલ વર્ષ BAMSની 20 જુલાઈના રોજ લેવાયેલી શૈલ્યતંત્ર 1ની પરીક્ષામાં ગંભીર વિવાદ જે છે સામે આવ્યો. પરીક્ષા શરૂ થઈ તે પહેલા જ વોટ્સઅપ સહિત સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની યાદી અને મૂળ પ્રશ્નો વચ્ચે ચોંકાવનારી સમાનતા જે છે જોવા મળી અને પ્રશ્ન જે છે કુલ 12માંથી 11 મુદ્દાઓ વાયરલ મેસેજમાં બેઠે બેઠા જે છે પૂછવામાં આવ્યા. આયુર્વેદિક શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતો અને જે શિક્ષણ વૈદ્યો ચોંકી ઉઠ્યા અને અનુમાન લગાવી રહ્યા છે કે આ પેપર પણ જે છે એ સેટ પ્રોફેસર દ્વારા જ પરીક્ષા અગાઉ જે સવાલોના મુદ્દા જે છે ફેરવવામાં આવ્યા છે. એટલે આખો આ મામલો સામે આવ્યો. નીટ પેપર લીક થયું, વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા, ઉગ્ર આંદોલન થયું કે અમારા ભવિષ્યનું શું, અમે જે મહેનત કરીએ છીએ એ પેપર જે છે લીક થઈ જાય છે, એમાં અમને કેટલી મહેનત થાય છે તમે એ વિચારી શકો. પરંતુ આ બધી વાતની અસર ગુજરાતમાં તો મીંડું બરાબર છે, કેમ કે ગુજરાતમાં તો દર બીજા દિવસે પેપર ફૂટી જાય છે. હવે આ કંઈ નવાઈની વાત નથી. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ઘણા ગંભીર છે, કેમ કે 2021માં 2022ની અંદર બીજું પેપર અને 23માં અને અત્યારે જે એક પેપર જે અત્યારે ફૂટ્યું છે. એટલે આખા મામલે ક્યાંક ને ક્યાંક જે અસર થવી જોઈએ, જે ડર બેસવો જોઈએ, એ ડર હજુ ગુજરાતમાં તો ક્યાંય બેઠો નથી. અત્યારે સંસદની અંદર જે આખું આ બિલ રજૂ કરવામાં આવ્યું, બિલ રજૂ કરવાની સાથે એમાં કહેવામાં પણ આવ્યું છે કે આના મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. જે આરોપી હશે તેને 10 વર્ષની સજા કરવામાં આવશે, 10 કરોડ સુધીનો દંડ જે છે ફટકારવામાં આવશે. પરંતુ આ અસર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તો નહિવત જ જોવા મળી રહી છે. ગુજરાતના જે વિદ્યાર્થીઓ એમના ભવિષ્ય સાથે તો ચેડા જ જે છે કરવામાં આવી રહ્યા છે. શા માટે ગુજરાતમાં આ ડર જે છે બેઠો નથી? શા માટે આ મામલે કડક પગલાં ભરાતા નથી? કેમ કે આંદોલન તો હજુ થમ્યું છે અને એવામાં જ ગુજરાતમાંથી જે સમાચાર સામે આવે તે શિક્ષણ તંત્ર પર ઘણા ગંભીર સવાલો અહીંયા ઊભા કરી દે છે કે એ યુવાનું શું, એ વિદ્યાર્થી જે પરીક્ષા આપે છે એનું શું? જે આપ તમે જોઈ શકો છો છેલ્લા 6 વર્ષની અંદર સામે આવેલા પેપર લીકની જે આખી ઘટનાઓ છે, GSSAB હેડ ક્લાર્કની પરીક્ષા લીક થઈ, DGVCL PGVCLની થઈ, વનરક્ષકની થઈ અને જુનિયર ક્લાર્ક પરીક્ષામાં પણ જે છે આમાં ચેડા જે છે કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે પેપર લીક સામે 2023માં પણ વિધેયક લાવીને જેમાં 10 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને 1 કરોડ સુધીનો દંડની જોગવાઈ પણ જે છે આમાં કરવામાં આવી હતી. પરંતુ આ દંડની જોગવાઈ, આ 10 વર્ષની સજા એ માત્ર ને માત્ર ખાલી લોકોને ભ્રમિત કરવાનું કામ છે. હવે આ મુદ્દાને લઈ ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. એકવાર ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ. મિત્રો, વડાપ્રધાનશ્રીએ એવું કીધું કે કાયદા ખૂબ કડક કરવામાં આવશે, ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે અને બીજું ઘણું બધું જેલની પાછળ મોકલી દેવામાં આવશે. પણ વડાપ્રધાન સાહેબની વાતની કોઈ અસર ગુજરાતમાં પડી નથી. હજુ તો હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, વડાપ્રધાન સાહેબે આખા દેશને આશ્વાસન આપ્યું કે કડક પગલાં લેવામાં આવશે અને ત્યાં જ ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર
કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12 માંથી 11 પ્રશ્નો બેઠે બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. વડાપ્રધાન ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવશે, કાયદો કડક બનાવશે, પણ ચોરી કરનારા લોકોને સપોર્ટ જો એની પાર્ટીનો જ હશે તો કેવી રીતે રોકાશે? એટલે હજી પેપર લીક સામેની લડાઈ પૂરી થઈ હોય એવું હું માનતો નથી. ગુજરાતમાં પેપર લીક થયું છે, ગુજરાતના યુવાનો પણ જાગે અને કારકિર્દી યુવાનોની જે બગડી રહી છે એની સામે અવાજ ઉઠાવે તો અને તો જ આ પેપર લીકની ઘટનાઓ અટકશે એવું હું માનું છું. જય હિન્દ. અહીંયા તમે જે રીતે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવી રહી છે કે ગુજરાતમાં આ જે વિરોધ છે એની અસર કંઈ જ નથી જોવા મળી રહી. લોકો માત્ર ને માત્ર અત્યારે આંખ આડા કાન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના જીવન સાથે જે છે આમાં ચેડા કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું આગામી દિવસોમાં ખાસ કરીને એ રહેશે કે જે આ પેપર લીક થયું છે એમાં જે આરોપીઓ છે એ જે પૂરા થાય છે તો એમને કેટલી કડક સજા કરવામાં આવે છે કે માત્ર ખાલી આ વાત દબાઈને મૂકી દેવામાં આવે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.